મોટા ભાઈ વિરમદેવ. અરે હા. આ ભુવાડ ભાઈઓ શું કરી રહ્યા છે ત્યાં જોઈને આવો ને. દેસાન. અરે ગોળભાઈ તમે શું રમી રહ્યા છો? અરે કુંવરો અમે ગીડી દડે રમી રહ્યા છીએ. અરે ભાઈ તે ગીડી દડે રમે છે. તો ચાલો આપણે પણ ગેડી દડે રમીએ. અરે ગોવાળ ભાઈઓ, અમને પણ ગેડી દડે રમાડો ને. અરે કુંવરો અમે તમને ના રમાડીએ. પણ કેમ? જો તમારે રમવું તો સોનાનો દડો ને રૂપાની ગીડી જોઈએ. તો સારું, અમે સોનાનો દડો ને રૂપાની ગેડી લઈને આવીએ. ભલે. એ હાલો ગીડી દાડું લીએ રમીએ રે વીરા મારા, ગીડી દાડું લીએ રમીએ રે. ગાયોના બહુ બહાર જઈએ રે વીરા મારા, ગીડી દાડું લીએ લોકો હવે તમે રમો. પણ અમારી એક શરત છે, સામે ભેરો ભૂમિ છે, જે પણ દડો ભેરો ભૂમિમાં જાય એને દડો લેવા જવો પડશે. અરે ગોવાળ ભાઈઓ, તો ચાલો રમીએ. ચાલો. અરે ગોવાળ ભાઈઓ, પહેલા દડલિયા તમે રમો. આજ પહેલા દડોલિયા, પહેલા દડોલિયા, ભુવળિયા ખેલે રે. પહેલા દડોલિયા, ભુવળિયા ખેલે રે. દડો ગયો દરિયલ બાગો માહોજી. અરે ગોરો લો હવે તમે ગીડી દડે રમીએ. આજ બીજા દડલિયા, વિરમદેવ ખેટે નમે, વિરમદેવ ખેટે નમે. દડો ગયો દરિયલ બાગો માહોજી. દોરા રામદેવભાઈ તમે ખેલો. લાવો કે આજે ત્રીજા દડલિયા, રામદેવ ખેલે, ત્રીજા દડલિયા, રામદેવ ખેલે, અરે રામદેવ, દડો તમારા હાથે ભેરો ભૂમિમાં ગયો છે એટલે દડો તમારે લેવા જવો પડશે. સારું. અરે નાના રામદેવભાઈ તમારે દડો લેવાના જાવ ને હું જ લઈને આવતો રહું છું. અરે મોટા ભાઈ વિરમદેવ, તમે ઘરે જાઓ ને માતા પિતાને કહેજો કે રામદેવ આવે છે. સારું. હલ મજી